વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કિરીટ પટેલ માટે જોરશોરોથી પ્રચાર કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા 3 મિનિટ થશે। તેઓએ કહ્યું કે માત્ર 3 મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે। તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કરતા જોયું છે। અત્યારે ભૂપત ભાયાણીનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે। મહત્વનું છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવવાનો છે। ભાજપે આ બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે। ત્રણેય પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતના દાવા કર્યા છે। ગત ઇલેક્શનમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બંનેમાં રાજીનામું આપી દેતા બેઠક ખાલી પડી હતી, કે જેથી હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને હાલ વિસાવદરનો માહોલ ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।